नमस्कार मित्रों, આજના ત્રીજા વિડિયો લેક્ચર ત્રીજા નંબરના વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અધ્યાય કોમર્સ અંગ્રેજી વિષય ઇંગ્લિશ વિષય સબ્જેક્ટ ડાયરેક્ટ સ્પીચ। હવે આપણે લાસ્ટ ત્રીજા નંબરના વિડિયો લેક્ચરની અંદર સેડ અને સેડ 2 માટેના થોડા રૂલ્સ રેગ્યુલેશન જોયેલા। પેલો ફેરફાર આપણે એવો જોયો હતો કે ક્રિયાપદમાં થતા ફેરફારો, ત્યાર પછી એના ઉપર ડિપેન્ડન્ટ બીજો આપણે નિયમ રૂલ્સ એવો લઈ લીધો હતો કે કાળમાં થતા ફેરફારો। હવે એ પ્રમાણે એટલે આપણે જે પ્રથમ ક્રિયાપદ સેડ અને સેડ 2 છે એ તો કન્ટિન્યુઅસ છે। હવે સેડ અને સેડ 2 ના જે ફેરફારો છે એ કઈ રીતના તમારે 2 નંબર સુધી જોયું હતું, આજે 3 નંબર લઈએ। આ 3 નંબરની અંદર હવે કયો આવશે? સમય દર્શક, स्थान दर्शक જેને આપણે નજીકતા દર્શક પણ દર્શાવે વગેરે જેવા શબ્દોમાં થતા ફેરફારો આ રીતનો 3 નંબરનો ટોપિક છે। તો એની અંદર પણ બે ભાગ આપીએ, એમાંથી પ્રથમ છે ડાયરેક્ટ અને બીજો ભાગ એની અંદર આપણે આપીએ ઇનડાયરેક્ટ। હવે ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈએ, પછી આપણે ટૂંકમાં નજીકતા દર્શક, સમય દર્શક અને પરિણામ દર્શક શબ્દો કયા છે એ પછી આપણે ડિસાઈડ કરીશું। પહેલા તો આપણે શબ્દો જોઈ લઈએ અને ઇનડાયરેક્ટની અંદર એના ફેરફાર। જો ડાયરેક્ટ વાક્યની અંદર પ્રથમ નામ આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું થઈ જાય છે ધેન। ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર જો હિયર આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું બને છે ધેર। ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું થાય છે ધેટ। ડાયરેક્ટ વાક્યની અંદર ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું બને છે ધોસ। આ રેગ્યુલર શબ્દો થયા। ત્યાર પછી તો ભાઈ ડાયરેક્ટ વાક્યની અંદર ધારો કે અહીંયા thus આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું બની જાય છે so। ડાયરેક્ટ વાક્યની અંદર hence આપ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું બની જાય છે thence। હવે માનો કે ક્યાં એવું પણ બને છે કે ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે કામ આપ્યું હોય યાર કેસની અંદર તો ઇનડાયરેક્ટની અંદર એનું થાય છે go। હવે માનો કે રેગ્યુલર શબ્દ આટલા શબ્દો છે એ શબ્દો આવી ગયા। હવે થોડા પેલો શબ્દ પણ આપણે જોઈએ, સમય દર્શક શબ્દો પર પણ છીએ। હવે ડાયરેક્ટ વાક્યની અંદર ધારો કે જો આ ડેઈલી શબ્દ છે ને તમારા માટે નવો હોય, ક્યાંય તમને શીખવવામાં નહીં આવે અને કોઈ કહે પણ નહીં। હવે ડેઈલી એક હોય તો ઇનડાયરેક્ટની અંદર એનું થઈ જાય છે યસ્ટરડે અથવા તો લાસ્ટ ડે। આ રીતનો શબ્દનો બને છે લાસ્ટ ડે। ત્યાર પછી અને જો ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે અહીંયા યસ્ટરડે હોય તો ઇનડાયરેક્ટની અંદર એમનું બને છે the previous day। આ એક શબ્દ થયો। આ બીજા શબ્દો પણ જો આ રેગ્યુલર શબ્દ ઉપયોગમાં થતો છે the last day। અને ત્રીજો શબ્દની અંદર બને છે the day before। આ રીતે 3 શબ્દ આવે છે yesterday ની જગ્યાએ। previous day જે રેગ્યુલર ઉપયોગ થતો શબ્દ છે, the last day અને the day before। હવે એવી રીતે માનો કે અહીંયા આપણે આગળના શબ્દો લઈએ, last day, last week, last month, last year। હવે ડાયરેક્ટની અંદર ટ્રાન્સફર કરીએ એટલે એનું થઈ જાય છે the previous day, the previous week, the previous month અને previous year। આ રીતના ફેરફાર। ત્યાર પછી હવે ભવિષ્યકાળનો સમય દર્શક શબ્દ લઈએ। હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર ટુમોરો આવ્યું હોય તો ઇનડાયરેક્ટની અંદર
એક નેચરલ ટૂંકમાં રેગ્યુલર જે શબ્દ છે રેગ્યુલર શબ્દ જોઈએ તો ધ ફોલોઈંગ ડે. ત્યાર પછી બીજો શબ્દ એના માટે જોઈએ તો ધ નેક્સ્ટ ડે. અને ત્રીજો શબ્દ જો એના માટે જોઈએ તો ધ ડે આફ્ટર. હવે આગળ જોઈએ. હવે માનો કે ડાયરેક્ટ વાક્યની અંદર નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ અને નેક્સ્ટ યર આ રીતના શબ્દો આપેલા હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બની જાય છે રેગ્યુલર શબ્દ સાથે ધ ફોલોઈંગ ડે. પછી બીજો શબ્દની અંદર લઈએ ધ ફોલોઈંગ વીક, ધ ફોલોઈંગ મંથ અને ફોલોઈંગ યર. આટલા શબ્દો એની અંદર થયા. ત્યાર પછી માનો કે અનધર ટોપિકમાં સમયદર્શક શબ્દ એવું હોય તો એના માટે આપણે એબ્સ્ટ્રેક્ટ એટલે કે વગેરે એવું લગાડી દઈએ. હવે પહેલા આપણે જે અહીંયા સમયદર્શક શબ્દો, નજીકતા દર્શક શબ્દો અને જે પરિણામ દર્શક શબ્દો માટેનો ત્રીજો નિયમ છે એના પહેલા અર્થ આપણે જાણી લઈએ અને પછી એના ઉપર આગળ જઈએ કે કઈ રીતે એનો ઉપયોગ કરવો. તો પહેલા તો અહીંયા નાવ આવ્યું છે. નાવ એટલે અત્યારે, હાલમાં, ધેર એટલે ત્યારે, હિયર અહીંયા, ધેર ત્યાં. તો ફરીવાર બરાબર જોજો કે કયો શબ્દ છે એ સમયદર્શક છે, કયો દર્શક છે એ નજીકતા દર્શક અથવા તો સ્થાન દર્શક છે અને કયો શબ્દ છે પરિણામ દર્શક છે એ બરાબર જોજો. નાવ અત્યારે, ધેન ત્યાં, હિયર અહીંયા, ધેર ત્યાં, ધીસ આ એની જગ્યાએ ધેટ પહેલું, ધીસ એટલે ધીસ નું બહુવચન અને ધેટ નું બહુવચન ધોસ, thus આમ, સો તેથી, હેન્સ આવી રીતે, ધેન્સ તેવી રીતે, કમ અને ગો આ બે કેસમાં છે. હવે આનો ઉપયોગ ક્યારે થાય? હવે ઘણી વખત માનો કે એવું બને છે કે ખરેખર ડાયરેક્ટ પ્રત્યક્ષ વાક્યની અંદર આવવાના અર્થમાં હોય પરંતુ ઇનડાયરેક્ટ ની અંદર જોઈએ તો એ જવાના અર્થમાં હોય એટલે કમની જગ્યાએ ગો થાય. પણ એ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કે ભાઈ એક ટૂંકમાં માનો કે અમિત નામનો છોકરો છે. હવે એનો ટૂંકમાં માનો કે વિજય નામનો મિત્ર છે. હવે અમિતના ટૂંકમાં માનો કે મિત્ર વિજયભાઈ છે. વિજયભાઈને ટૂંકમાં માનો કે અમિતભાઈને પર્સનલી ઇન્વાઇટ કરવાના હોય કે ભાઈ માનો કે એમની સાથે કોઈ ફંક્શનની અંદર કે એમનો જન્મદિવસ છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ વિજયભાઈનો જન્મદિવસ છે અને અમિતભાઈ એમના મિત્ર છે. એટલે વિજયભાઈ છે એ અમિતભાઈને ઘરે આમંત્રણ આપવા માટે જાય અને આમંત્રણ સાથે ટૂંકમાં માનો કે લઈ જાય ને તો ટૂંકમાં માનો કે આમંત્રણ આપવા માટે પેલા આવ્યો છે કે આવવાનું છે અને એને લઈ જાય, આવવાનું છે અને લઈ જાય તો એના માટે કયો શબ્દ ઉપયોગ થાય છે? કમ અને ગો. સ્પેશિયલી જ્યારે ઇન્વાઇટ કરવામાં આવે છે ત્યારે કમનું ગો. હવે ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે ડેલી એવું હોય તો એની જગ્યાએ ટૂંકમાં સાદો ભૂતકાળ એટલે કે યસ્ટરડે અને લાસ્ટ ડે એમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી શકાય છે. પછી માનો કે સાદા ભૂતકાળનું આ સમયદર્શક શબ્દ યસ્ટરડે એવું હોય એના ત્રણ શબ્દો બને છે: પ્રીવિયસ ડે, લાસ્ટ ડે અને ડે બિફોર. હવે એવી જ રીતે એ લાસ્ટ ડે, વીક, મંથ અને યર એવું હોય તો રેગ્યુલર શબ્દનો ઉપયોગ કરીને તો પ્રીવિયસ ડે, વીક, મંથ અને યર નો ઉપયોગ તમે ઇનડાયરેક્ટ ની અંદર કરી શકો છો. ત્યાર પછી ટુમોરો છે. તો ટુમોરોના પણ ત્રણ શબ્દ બને છે યસ્ટરડે ની જેમ. તો યસ્ટરડે ની અંદર કયો શબ્દ રેગ્યુલર હતો? હવે ધ પ્રીવિયસ ડે. આવી રીતે ટુમોરો ની અંદર ભવિષ્યકાળમાં કયો ટૂંકમાં ઇનડાયરેક્ટ ની અંદર શબ્દ સ્પેશિયલ બનશે? રેગ્યુલર ધ ફોલોઈંગ ડે. પહેલામાં શું છે? બીજો શબ્દ ધ લાસ્ટ ડે એની જગ્યાએ ટુમોરોમાં ધ નેક્સ્ટ ડે એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે. અને ત્રીજો શબ્દ કયો બનતો હતો? ડે બિફોર એક દિવસ પહેલા. પહેલા એટલે એક દિવસ પહેલા એટલે શું થઈ ગયું? ગઈકાલ. ભૂતકાળ થઈ ગયો. એક દિવસ પછી એટલે શું થઈ ગયું? ટુમોરો. બરાબર? ભવિષ્યકાળ ધ ડે આફ્ટર. નેક્સ્ટ ડે, વીક, મંથ, યર એની જગ્યાએ ધ ફોલોઈંગ ડે, વીક, મંથ અને યર આ રીતના શબ્દ.
હવે આપણે માનો કે નજીકતા દર્શક કયા છે, સમય દર્શક કયા શબ્દો છે આનું તારણ કાઢીએ. નાવ છે એ અત્યારે અને ધ્યાન એટલે ત્યારે એ સમય દર્શક શબ્દ થયો. પછી હિયર એટલે અહીંયા, ધેર એટલે ત્યાં એ શબ્દ કયો બને છે, સ્થાન દર્શક. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. ખાલી ટૂંકમાં માનો કે આ અને પેલું આ સાઇન આપવાના છે એટલે એ શબ્દ છે એ કયો છે તો કે નજીકતા દર્શક. પછી 10 આમ સો તેથી એટલે પરિણામ દર્શક શબ્દ થયો. આપણે અહીંયા હેન્સ આવી રીતે ધેન્સ એવી રીતે પરિણામ દર્શક શબ્દ થયો. પણ અહીંયા ડેઈલી થી જે શબ્દો છે આ ડેઈલી થી લઈને ટૂંકમાં નેક્સ્ટ યર સુધીના શબ્દો એ બધા સમય દર્શક શબ્દોની અંદર આવે છે. ફરીવાર એનો ઉપયોગ આપણે જોઈ લઈએ. હવે નાવ આપ્યું હોય તો શું થઈ જાય છે ઇનડાયરેક્ટની અંદર અને ધેર. હિયર આપ્યું હોય તો ધેર. ધીસનું ધેર. ધીસનું ધોસ. ધસ આપ્યું હોય તો સો. હેન્સ ધેન્સ. કમ ગો. ડેઈલી એની જગ્યાએ એસ્ટરડે અથવા તો લાસ્ટ ડે. આના માટે થોડું આપણે જોઈએ. તો ભાઈ ડેઈલી શબ્દનો ઉપયોગ તો ઘણા એવોમાંથી વાત વિચારે કે ડેઈલી શબ્દ તમારે ક્યારે આવવાનું કોષ્ટકની અંદર કે નિયમો જોયા તો મારી પર નથી. આ ડેઈલી શબ્દ ક્યાંથી આવી ગયો? ઇન કેસ તમે માનો કે કોઈ વાક્ય આવી ગયું ઇન્વર્ટેડ કોમાની અંદર સાદા વર્તમાનકાળનું વાક્ય અને એની અંદર ડેઈલી શબ્દ કાળદર્શક શબ્દ તરીકે આપેલો હોય સમયદર્શક શબ્દમાં તો આપણને જો નહીં ખ્યાલ હોય તો આપણે અટકીએ. પરંતુ હવે સાદા વર્તમાનકાળનું ડેઈલી શબ્દ સાથેનું ટૂંકમાં વાક્ય છે એને આપણે ભૂતકાળની અંદર કન્વર્ટ કરીએ તો એની જગ્યાએ કયો શબ્દ મૂકવાનો તો એસ્ટરડે. પણ પેટર્ન શબ્દ કયો રહે છે? લાસ્ટ ડે. પછી એક બીજો ડિફરન્સ આપણે જોઈ લઈએ તો ભાઈ એસ્ટરડે શબ્દ આપ્યો હોય તો એની જગ્યાએ ધ પ્રીવિયસ ડે એ તો ફાઇનલ શબ્દ છે. પરંતુ અહીંયા આની જગ્યાએ ટૂંકમાં બીજો અનધર શબ્દ કયો મુકાય છે તો આપણે આગળ જોઈએ તો લાસ્ટ ડે પણ મુકાય છે. આની અવેજીમાં લાસ્ટ ડે પણ મુકાય છે. તો ઘણા એવું વિચારે કે ભાઈ અહીંયા તો લાસ્ટ ડે આપ્યું છે અને અહીંયા લાસ્ટ ડે, પરંતુ ફરક એટલો છે તો ઇનડાયરેક્ટ ની અંદર yesterday ની જગ્યાએ શબ્દ મૂકવાનો થાય લાસ્ટ ડે તો એમની આગળ ધ મૂકવું ફરજિયાત છે. ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ ડે. જો ખાલી લાસ્ટ ડે શબ્દ મૂક્યો તો વાક્ય છે એ ખોટું પડવાનું છે. એક ભૂલ પડે, એક ભૂલનો અડધો માર્ક હોય છે અથવા તો ન પણ મળે. આપણે એવું નથી કરવાનું. ધ લાસ્ટ ડે અહીંયા પણ કેવી રીતે જો ધ આવ્યું છે ધ ડે બિફોર એટલે ઇનડાયરેક્ટ ની અંદર શબ્દમાં ધ મૂકીને ચોક્કસતા આવી જાય છે, સ્પેશિયાલિટી આવી જાય છે. એટલા માટે ત્યાં ધ. ફરીવાર yesterday શબ્દ આપ્યો હોય તો લાસ્ટ ડે નહીં મૂકવાનું. ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ ડે જો મૂકવો હોય તો ધ લાસ્ટ ડે, ધ ડે બિફોર. આ ત્રણ શબ્દો છે. પરંતુ જો ખાલી લાસ્ટ ડે આપ્યું હોય અહીંયા ડાયરેક્ટ વાક્યની અંદર તો એની જગ્યાએ તમે પાછો ધ લાસ્ટ ડે ઉપયોગ કરી શકો. પણ આગળ કયો શબ્દ મૂકવાનો છે ચોક્કસતા દર્શાવતો ધ અથવા તો ધ પ્રીવિયસ ડે અથવા તો ડે બિફોર. આમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો. જે અહીંયા સેમ છે હવે લાસ્ટ ડે આપ્યું હોય તો સિમ્પલી જે નોર્મલી રેગ્યુલર ઉપયોગ થતો શબ્દ છે એનો ઉપયોગ કરવાનો છે. ધ પ્રીવિયસ ડે. વીક આપ્યું હોય તો ધ પ્રીવિયસ વીક. મંથ આપ્યું હોય તો ધ પ્રીવિયસ મંથ. અને યર આપ્યું હોય તો ધ પ્રીવિયસ યર. પછી ટુમોરો આપ્યું છે ટુમોરો માં પણ સેમ એ જ કન્ડિશન દેવાની છે. પણ ટુમોરો આપ્યું છે તો રેગ્યુલર શબ્દ કયો છે ઇનડાયરેક્ટ ની અંદર એનો મતલબ કે ફોલોઈંગ ડે. પરંતુ ઘણી વખત ટુમોરો ની જગ્યાએ નેક્સ્ટ ડે નો પણ ઉપયોગ થતો હોય તો બે સરખા છે, સિમિલારિટી ધરાવે છે. તો માનો કે અહીંયા નેક્સ્ટ ડે આપ્યું છે પણ અહીંયા આપણે શું કરવાનું છે ધ નેક્સ્ટ ડે. અને ટુમોરો ની જગ્યાએ તમારે મૂકવું હોય નેક્સ્ટ ડે તો પણ કયું મૂકવાનું છે ધ નેક્સ્ટ ડે. હવે એના માટેનો બીજો શબ્દ ત્રીજો શબ્દ કયો છે તો ધ ડે આફ્ટર. આફ્ટર એટલે આગળનું દર્શાવે છે, બિફોર એટલે પહેલાનું દર્શાવે છે. એટલા માટે આ ભૂતકાળ અને અહીંયા ભવિષ્યકાળ. એવી જ રીતે હવે નેક્સ્ટ ડે આપ્યું હોય તો ધ ફોલોઈંગ ડે રેગ્યુલર શબ્દ મૂકીને. નેક્સ્ટ વીક આપ્યું હોય તો ધ ફોલોઈંગ વીક. નેક્સ્ટ મંથ ધ ફોલોઈંગ મંથ. અને નેક્સ્ટ યર તો ધ ફોલોઈંગ યર. તો મિત્રો આવી રીતે આપણે પ્રથમ ક્રિયાપદ સેટ અને સેટ ટુ આપ્યા હોય તેમાંથી પહેલો ફેરફાર આપણે કયો જોયો તો કે ક્રિયાપદમાં થતા ફેરફાર જોયા જાણ્યા. ચાર પ્રકારના ક્રિયાપદ એમાં આપણે દર્શાવ્યા હતા. ટુ ફોર્મ, બીજો પ્રકાર છે સહાયકારક ક્રિયાપદ, ત્રીજો પ્રકાર છે ટુ હેવ ના રૂપો અને ચોથો પ્રકાર છે મોડેલ ઓક્સિલરી.
ત્યાર પછી આપણે બીજો ભાગ જોયો તો કે કાળમાં થતા ફેરફારો. તો રેગ્યુલર જે 1 થી 8 કાળ છે એમાંથી 6 કાળની અંદર ફેરફાર થાય છે, 2 કાળની અંદર ફેરફાર થતો નથી. એ કથન ક્રિયાપદ કોઈ પણ આવ્યું હોય તો કયા કાળની અંદર ફેરફાર નથી થતો? તો કે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ 2 કાળની અંદર ફેરફાર નથી થતો. રેગ્યુલર જે 6 કાળ છે એની અંદર ફેરફાર થાય. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ 4 વર્તમાન, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. આ 6 માં ફેરફાર થાય. પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ફેરફાર થતા નથી. અને ત્રીજો ટૂંકમાં પાઠ આપણે આજે જોયો કે સમય દર્શક, નજીકતા દર્શક, સ્થાન દર્શક, પરિણામ દર્શક શબ્દોમાં થતા ફેરફારો આપણે અહીંયા લખેલા છે. અને ટૂંકમાં માનો કે જે નવીનતા થોડી છે એ પણ દર્શાવી છે. અને ટૂંકમાં એક શબ્દના જે 3 શબ્દો આવતા હોય તો એ પણ આપણે દર્શાવેલા છે. આમાં તમે કોઈ પણ ઉપયોગ કરી શકો. હવે આપણે આગળ ટૂંકમાં માનો કે લેક્ચરની શરૂઆત આવતીકાલે કરીશું અથવા તો આગળનો લેક્ચર જોઈએ એ પહેલા ટૂંકમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેટલા પ્રકારના વાક્યો બદલે છે અથવા તો બદલાવી શકાય એના માટે થોડું જાણી લઈએ. ટોટલ 6 પ્રકારના વાક્યો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થાય છે. આમાંથી પહેલું છે કે વિધાન વાક્ય એટલે કે સાદા વાક્ય. બીજો પ્રકાર આવે છે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજો તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. ચોથો પ્રકાર છે તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાર્થ વાક્યો. પાંચમો પ્રકાર લેટ્સ વાળા વાક્યો અને છઠ્ઠો પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ શુભેચ્છા દર્શક વાક્યો. આ 6 પ્રકારના વાક્યો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવામાં આવે છે. અને છેલ્લે 7મું આવે છે પેરેગ્રાફ. આ 6 પ્રકારના વાક્યો કમ્પ્લીટ કરીને પછી આપણે ટૂંકમાં પેરેગ્રાફ પર જવાનું થાય. ડાયરેક્ટ પેરેગ્રાફ છે ક્યારે બનતા નથી. પેરેગ્રાફની અંદર 4 પ્રકારના વાક્યો આપ્યા હોય. એક પેરેગ્રાફમાં 4 વાક્યો આપ્યા હોય તો 4 અલગ અલગ પ્રકારે હોય, 3 પ્રકારના પણ હોય. તો આપણને તો કયો પ્રકાર પૂછાય તો ફિક્સ નથી. એટલા માટે શીખવા બધા જરૂરી છે. સેમ આ જ વસ્તુ પાછી 12માની અંદર પણ તમારે આવશે. આમાં કોઈ ફેરફાર નહીં. જે અત્યારે ટૂંકમાં આખું અહીંયા કોમ્પ્લિકેશન સાથે આપવામાં આવ્યું છે અને ટૂંકમાં હાર્ડનેસના સાથે બધા શબ્દોનો ડીપલી અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે એ જ વસ્તુ પાછી 12માં આવશે. સો થેન્ક યુ. બાકીનું આપણું જે આગળ ટૂંકમાં પ્રકાર સાથેનું કામ છે વાક્યો એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.